ધાનેરાના સાકડ ગામે 3 માસ અગાઉ થયેલ યુવકના મોત મામલે હત્યાની નોંધાઈ ફરિયાદ। 3 માસ અગાઉ 27 એપ્રિલે ધાનેરાના સાકડમાં વેલાભાઈ માજીરાણાના મોત મામલે હત્યાની નોંધાઈ ફરિયાદ। પોલીસે ફરિયાદને પગલે મૃતકના મૃતદેહને પીએમ અર્થે દફનમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ। મૃતક વેલાભાઈનો ભાઈ પ્રવીણ ચોરીના ગુનામાંથી છૂટીને આવતા તેના ભાઈની હત્યાની શંકા જતા નોંધાઈ ફરિયાદ। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। મારું નામ છે મુકેશભાઈ જમનાભાઈ માજીરાણા, રહેવાસી ચાળવા ગામનો। હાલ હું છું ડેલ ગામ। સમગ્ર ઘટના એ બની કે મારા શાળાની આ શોધખોળ કરતા મેં એમને પૂછપરછ કરીને કે આ શું ઘટના બની છે, એટલે મેં આ મગજીને વાત કરી, મગજી દેવડાને વાત કરતાં પછી પોતે એલસીબીને કોન્ટેક કરી આપ્યો। એ ઘટના પછી આ સ્થળે પોલીસ પહોંચી અને આ બધી દુર્ઘટનાનું બધું સ્થળ બન્યું, અહીંયા લાયા ને આ લાશ બહાર કાઢી અને આ બધો નિકાલ હવે પોલીસ જે કરે ન્યાય પોલીસ અમને અપાવે। મગજી કરશનજી, ગામ ડેલ, તાલુકો થરાદ। આ લોકો વર્ષોથી મારા પાસે રહે છે। 9 સાલ કચ્છમાં હતા અને જેવા કચ્છમાંથી મારા કનાયા ભાગ કે મને કે મામા ગમે જગ્યા દેવ મારા ધર્મેલું કરે છે। મેં કીધું સારું, તને ભાગનું ગોતીએ ને કે મારો ખેતર પડ્યો છે, તારે જે વાવવું હોય એ વાવવાની તને છૂટી છે એમ કરીને આ ઠાકોર છે કિરણભાઈ કરીને, કિરણભાઈ શરવણભાઈ, એ પણ રાતે આવ્યો ને આ ભાઈ પરવીનભાઈ શૂટિંગ જેલમાં થયા। પૂછ્યું બધા રાતે બેઠા કે વેલાના કોઈ સમાચાર હોય તો મને કહે, તો કે વેલાના કોઈ સમાચાર નથી, વેલાને ગોતતા નહીં કે ચમ, તો કે વેલો હોકડ ગામમાં ભૂપત મહારાજના ખેતરમાં મેં મર્ડર કરીને આ લોકોએ ચકીને એ મારી નાખ્યો છે। ત્યાં ગામના કે શેરગઢના, એટલે બીજા ભાઈઓ ક્યાં છે કે બીજા કચ્છમાં પણ મારી પાસે કોઈ કોન્ટેક નંબર નથી। મને સમાચાર મળતા મેં તરત એલસીબીને જાણ કરી। એલસીબી તાત્કાલિક 20 મિનિટમાં મારે ખેતરે આવી ધોધરા એલસીબીને ફોન કર્યો, ધોધરા એલસીબી પણ મારે અહીંયા આવી અને 24 કલાકમાં મારા આરોપી પણ સાહેબ મને રજૂ કર્યા અને સરકારે, પોલીસે ખૂબ મને સહકાર, પત્રકારોએ બધાએ આવ્યો। અમારો નિયા પણ મળી ગયો, અમારી લાશ પણ મળી ગઈ। તો આગળનો નિયા તમને જે સરકારને ગમે કરજો, પણ ગરીબ ઘરનો નિયા છે એમનો પાત્ર મને પાછું હાલજો। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।